તૈયારીમાં તો કેવું થાય મમ ખાતા? તમે લોકોએ ચા પી લીધી છે અને થોડા વાસણ પડ્યા કરે તો બ્લોગમાં એક સેકન્ડ. હેલો એવરીવન, નમસ્તે, જય જોહાર, જય આદિવાસી, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. આજે થયું કે પાછા ગામડે છીએ કારણ કે પપ્પા લોકોને કામ હતું બેંકનું, થોડું કેવાયસી એવું કરાવવાનું હતું એટલા માટે અમે લોકો આયા છે ને અત્યારે દીવુને લઈને ગયા છે ભાભી પેલી બાજુ ખેતરમાં ફરાવા. અને અમારા ખેતરમાં જોઈ શકો છો થોડી થોડી તુવેરો થઈ ગઈ છે પણ પોચી છે હજુ. થોડા દિવસ પછી આવીશું તો મસ્ત કમ્પ્લીટ થઈ જશે. અને અત્યારે અમે લોકો જઈશું પેલી બાજુ, ભાભી ચાર લેવા ગયા છે ત્યાં. તો વાતાવરણ બધું સરસ છે અહીંયાનું. અને હમણાં થોડા ટાઈમ પહેલા ભાઈ અહીંયા તો ખેતરમાં આવે ને તો પગ પણ જોઈને મૂકવો પડે. ખરેખર કેવા જાવ તો ખેતરનું કામ થોડું રિક્સ વાળું તો કહેવાય જ. રિક્સ વાળું એટલે કહેવાય કે ભાભી લોકો રેગ્યુલર ચાર લેવાનું એવું બધું આવે છે તો થોડુંક પેલી બાજુ છે ને હમણાં ટૂંક સમય પહેલા 2 સાપ નીકળ્યા હતા, બહુ ખતરનાક, બહુ જબરા સાપ નીકળ્યા હતા. મને તો આમ છેટેથી જોઈને બીક લાગે એવા. અને બીજા પણ પેલા ચિત્તોડ કે એના બચ્ચા હોય છે ને એવું કંઈક જોવા મળી જતું હોય છે. તો અત્યારે તો ભાઈ એવું કંઈ નથી પણ કેવું કે સાવચેતી રાખીએ તેટલું સારું. તો અમે લોકો અત્યારે જઈશું ચાર લેવા. ચાલો ચાર લેવા જઈએ આપણે. ચલો તો દાંતરડું હાથમાં આવી ગયું છે. હા, ચાર કાપા જઈએ આપણે. ચલો આપણે એટલે હું એકલી જ જઈશ, જોજો બેટા આપતી થઈ જાય એવું છે. પણ જો પેલી બાજુ મારે જાય છે છોટા કલાકાર, મારી કાવ્યાને પણ લેતા આવી છે જોડે. કાવ્યા હોય તો ચાર કાપશે હે ને કાવ? એવું આગળ જાય છે ભાભી જોડે દાંતરડું લઈને. અને જોઈ શકો છો અમારા ખેતરમાં મકાઈ થઈ ગઈ છે અને મકાઈ આ વખતે થોડી ઝાંખી ઝાંખી થઈ છે ને ભાભી? આછી થઈ ગઈ ને? આછી થઈ ગઈ છે. દીવો મમ્મીને આપી દે. ના પાડે છે. અમારું ઢીંગલું બહુ જીદેલું થઈ ગયું છે ધીરે ધીરે. જુઓ તમે જોઈ શકો છો કેવી ખતરનાક જગ્યાએથી મારા ભાભી ચાર કાપે છે. ઉડે છે પણ એટલું ડેન્જર. અને મેં તમને મારા શોર્ટ વિડીયોમાં કીધું હતું કે હું ગામડે આવું ત્યારે મારા ભાભી કે મમ્મી કહેતા નથી મને ક્યારેક ખેતરનું કામ કરવા માટે. અત્યારે કદાચ તમને અવાજ નહીં સંભળાયો હોય, કેપ્ચર થયો હોય, નહીં થયો હોય, ખ્યાલ નથી મને. ભાભી કહેશે કે તારાથી નહીં કપાય કારણ કે આયું ભાભી શનિવારું કીધું તમે? કટાળું છે એમ, એટલે કે કાંટાવાળું છે તો તારાથી નહીં કપાય એટલા માટે તું રવા દે, હું કાપી લઈશ એમ કરીને ભાભી કાપે છે ઘાસ. અત્યારે જોઈ શકો છો બહુ બધું ઉડે છે અંદર. ખરેખર ભાઈ મારું તો કામ જ નહીં, હું અંદર ત્યાં ભરાવતો કારણ કે મને ખબર જ ના પડે કે શું કાપવાનું. તો ઝાડ દેખાય, બધું ઘાસ હોય ઝાડ વધારે દેખાય છે. આવું ઘાસ નાખે તો દૂધ મળે મસ્ત ખાવા ગામડાની ભેંસોનું કે ભાભી? અને અહીંયા બધું તમે જોઈ શકો છો. આ હું કહેતી હતી ભાભીને કે ભાભી ઘાસ ક્યાં છે ને આપણે ક્યાં કાપવા જવાનું છે? ભાભીએ કીધું કે અહીંયા જે પાળ દેખાય છે ને ત્યાંથી કાપવાનું છે. પછી ખબર પડી કે ભાભી આ બધું કાપે છે એમ. અને અમારા ખેતરની મકાઈ જોઈ શકો છો થોડી આ વખતે થોડી આછી આછી થઈ છે. આછી દર વખતે સરસ થાય છે પણ આ વખતે થોડી આછી થવાનું કારણ એ છે કે વચ્ચે વરસાદ પડી ગયો હતો ને 2-3 દિવસ કન્ટિન્યુઅસલી વરસાદ ચાલ્યો તો એટલા માટે મકાઈ અમારી આછી થઈ ગઈ. બીજી વાત કે મારા બ્લોગ તમને લોકોને જોવાનું ગમતું હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને આટલું બધું જે તમારું પ્રેમ મળી રહ્યો છે એના માટે થેન્ક યુ સો મચ ઓલ ફ્રેન્ડ્સ. થેન્ક યુ સો મચ. અને બસ અત્યારે અમે કામ કરીએ છીએ તો થોડું ઘણું ભાભીને હેલ્પ કરીને પાછા મળીએ તો બની રહેજો બ્લોગની સાથે. કાવ્યા જ્યારની આવી ત્યારની તોરો ખાવાનું કામ ચાલુ છે કન્ટિન્યુઅસલી. પેટમાં દુખશે તને? હા ના દુખે. કેમ ભાઈ? સદીવને પણ ખવડાવે છે ક્યાં ને પોતે ખાય છે. ટીલી મમ કેવું લાગ્યું? ઓ મમ કેવું લાગે તને? દીવ આમ કહેવાનું છે આમ. હા ગુડ બોય. મમ કોણ મોઢું કેવું થાય મમ ખાતા? મસ્ત આંબલીનું ઝાડ છે તો કાવ્યા જોઈ ગઈ તો કાવ્યાને આંબલી બહુ ભાવે છે, ખાટું ભાવે છે મારી જેમ. જોઈ શકો છો આંબલીઓ ઘણી બધી લાગી છે અમારી આંબલી ઉપર. તો કાવું આંબલી વીણી રહી છે. કાવું લે તોડી આલું દીવન પકડ બેટા. કાવું તો કાવ્યા નીચેથી વીણતી હતી તો મને થયું થોડીક તોડી આલું બિચારી જેવું બાળા ઘરે છે એમ કરતા તૈયારીમાં. કેટલી કાવું હે? બધી મારે હોય તો વાત લાગી જાય પાછું. દેવું લે 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 આવી હા લે ચાચા દીદી ના કાવું અહીં નાખો ગમે તઈ.
ઓ ભાઈ બધી બહુ આબલ્યો છે. આવું અચાર નાખી છે આબલીનો. તો પેલી બાજુથી થોડી તૂટી ગઈ છે. હવે આને પકડી લો. આવી હરકતો બચપન વાળી હરકતો કરવાની મજા આવે. નાના હતા ત્યારે આવી હરકતો કરતા હતા અમે લોકો, અને અત્યારે જયારે મોટા થાય ત્યારે હવે પાછી કરવી પડે છે આ કાવ્યાને લીધે. આવું આખું ખાડ લઈ લઉં પછી ઘરે ઉગાડીશું. કઈ નાખીશું ગેલેરી. બહુ બધી આબલીઓ તૂટી ગઈ છે ભાઈ. મમ્મી હમણાં જોશે તો મારા સાસુ જોશે સજા અચાર બચાર નાખવાનું છે એવું કહેશે. થઈ ગયું બસ બસ બસ. તો ઓછી પડતી હતી તો હવે કાવ્યાએ ચાલુ કરી જો. હા હા તું પોકાઈ ગઈ એમ. તો આંબલીઓ તોડીને હવે દેવું આવી ગયું છે ખોળામાં. તો હવે અમે બેઠા છે ખેતરમાં વચ્ચે વચ તમે જોઈ શકો છો. બહુ મસ્ત લાગે છે. થઈ ગયા બધા. કેવી લાગે આંબલી દીવો? મસ્ત લાગે. ખાને તો તે ખાધી ખાધી કેવી લાગે? મમન ખરાય. કેવી છે? ખાય જાય બની એને મળું જો તો આ જો કેવી નાટક કરે દેવું. બહુ નાટક કરે, બહુ અવાજ સારા કરે ઘરે તો અત્યારે ખેતરમાં ફરીને અમે આવી ગયા છે પાછા ઘરે અને હું બેઠી છું ઘસવા માટે વાસણ. તમે તો બ્લોગમાં એક સેકન્ડ મળું ऐसा शूटिंग करना नहीं चाहिए भाई. તમે લોકોએ ચા પી લીધી છે અને થોડા વાસણ પડ્યા હતા ને એટલે થઈ ગયા હતા ચા પીધી. આવી ગયા છે મારા મોટા બેન જે મને તમને બધાને બતાડી રહ્યા છે દેશી ચોળાન વિદેશી ચોળાન બધું બોલી રહ્યા છે. પણ અંદર એક ફન સીન થઈ ગયો કે આની અંદર અવાજ કેપ્ચર થયો ને અવાજ રેકોર્ડિંગ જ ના થયો. ખબર નહીં એને શું થઈ ગયું હતું. રમીલાબેન ને જગદીશ પપ્પા મમ્મા બધા લોકો જાય છે કેવાયસી કરાવવા માટે કદવાલ તીખાપુરા. દેવું એ રમે છે. ભાભી એ બાજુ થોડા બાકી રહી ગયા હતા તો વાસણ ધોવા બેસી ગયા છે. તો દેવું માટે ક્યારની દૂધ ને રોટલો લઈને ફરું છું પણ ખાતો નથી. દેવું નાનો હતો ત્યારે ખાઈ લેતો હતો. નાનો એટલે કે કેટલા મહિનાનો 8-9 મહિનાનો ત્યારે થોડુંક થોડુંક આમ ખાઈ લેતો હતો ડાયો થઈને. પણ હવે મને એક ભાઈની વાત યાદ આવે છે. અમારા જગદીશના મિત્ર ભાભી તમે ઓળખો ને સેન્ડીભાઈને? સેન્ડીભાઈ કરીને એક અમારા તમને ખ્યાલ હશે કે 900ની નોટમાં જેમણે ગીત રાઈટ કર્યા હતા બધા એ સેન્ડીભાઈ રાઠવા. તો એમનો છોકરો ઘડીકમાં એવું કે છોકરો કે પપ્પા ઊભા થઈને ખવડાવો, પપ્પા હવે બેસીને ખવડાવો, પપ્પા હવે બહાર જઈને ખવડાવો, હવે પપ્પા ઘરમાં આવી જાય ખવડાવો. તો અમને એવું લાગતું કે ના અમારો દીવું તો એટલો બધો હેરાન નથી કરતો. પણ જેમ જેમ મોટો થાય છે એમ એમ ખબર પડે છે કે એટલે પછી એવું લાગે છે કે છોકરા બધા સરખા જ હોય જ્યાં સુધી નાના હોય ત્યાં સુધી. એમ તો દીવું હવે એવું જ કરે છે. ઘડીક ખાય ઘડીક ના ખાય, ઘડીક પાણી પીવું છે, ઘડીક ખાવું છે. આવી ગયા છે કદવાલ ભીખાપુરા જઈને. શું લાયા મારા માટે? શું લાયા? શાકભાજી. તો આ છે મારા ફાધર ઇન લો જેમની એજ 85 થઈ છે પણ હજી એક પણ દાંત હલ્યો નથી પપ્પાનો. અહીંયા અડધું જમવાનું થઈ ગયું છે ને અડધું જમવાનું થયા પછી તમને વિડીયો ઉતાર્યો છું. અહીંયા મસ્ત લાગે છે. અને જો એ બાજુ મારી બાજી ચાટી ચાટીને ખાઈ દઈશ ને. કઈ એકલો આવ્યો? હા મમ્મી લોકો આવશે મોડા આવશે. તો ભાઈ ભાભી ક્યારે આવું વિડીયો કર્યો નથી એટલે ભાભીને ખ્યાલ નથી આવતો તો હું શીખવાડું એમ ભાભી બોલશે. ચલો ભાભી એમ બોલવાનું હવે. તો આજ માટે આટલું બોલો. ચલો આજ માટે આટલું. મળીએ જલ્દી બીજા વિડીયોમાં.
તઈ સુધી બધાને જય જોહાર જય આદિવાસી. તઈ સુધી બધાને જય બધાને જય જોહાર જય હાર. જો हार नहीं भाभी, हार नहीं वाले हम नहीं है भाभी. नहीं तो बनाए करावे दी रो. ભાભી ભાભી મજા આવી. ત્યાં સુધી બધાને જય જોહાર. તને મનાય લે ભાભી એકવાર આજે તો તમારે એન્ડિંગ કરવું પડે, નહીતર હું વિડિયો એન્ડ નહીં કરું. ભાભી મને શરમ આવે મેં તઈ સુધી બધાને જય જોહાર જય આદિવાસી. નહીં આવડે તું રહો દે. ના એકવાર બધાને જય જોહાર જય આદિવાસી એવું બોલો. આપણે જય હો જોહાર જય આદિવાસી. જય આદિવાસી. બાય બાય કર દો બધા. બાય બાય. ગુડ નાઇટ કહી દો. ગુડ નાઇટ. તમે કોઈ દર બોલીને મને શરમ આવે. કેવું લાગ્યું બોલીને? કેવું લાગ્યું ભાભી? મસ્ત લાગ્યો. કમ્પ્લીટ બોલ્યા કે જય જય જોહાર જય આદિવાસી? જય મસ્ત બોલી. કેમનું બોલ્યા જય? જય માતાજી.